એસીઆરટી ગાંધીનગર અને ડાયટ દાહોદ દ્વારા આયોજિત યોગ શિક્ષણ, આનંદદાયી શિક્ષણ અને સાથે સાથે એક બેગલેસ ડે તરીકે પણ એની અંદર એક સમાવેશ કરવા માટેની કેટલીક પ્રવૃત્તિઓ છે. એના માટે રાજ્ય સરકાર દ્વારા આજે આયોજન કરેલું છે. એ આયોજનને અનુસંધાનમાં આપણે બધા ભેગા થયા છે. 3 દિવસનું જે સેશન છે, 3 દિવસની અંદર જુદી જુદી વસ્તુઓને એને એડ કરવા માટેનો સરકાર દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે, એની અંદર મૂળ તો બાળક છે. આ તમામ વસ્તુઓ જે આપણે કરવા જઈ રહ્યા છીએ, એ તમામ વસ્તુઓનું એનું અમલીકરણ કરાવવાનું છે. એ અમલીકરણ આપણે બાળકો પાસે આપણે શીખીએ છીએ અને શીખી અને આપણે બાળકોને કરાવવા માટેનો પ્રયાસ કરવાનો. એનઈપી 2020ની અંદર બાળકનો સર્વાંગી વિકાસ થાય, બાળક સર્જનાત્મકતા કેળવે, બાળક આત્મનિર્ભર બને, બાળક મૂલ્યાંકનકાર થાય, બાળક તમામ વસ્તુઓ કરી શકે, તમામ બાબતોથી પરિચિત થાય, એના સંદર્ભમાં જ આખી સંકલ્પના બનાવવામાં આવે છે. સંકલ્પનાને સિદ્ધ કરવા માટે એના ઘણા પાસા હશે. એમાં સૌથી વધુ અગત્યનું હોય તો એ આ અગત્યની બાબત છે કે જે શારીરિક જે બાળકનો વિકાસ અને શારીરિક જે વિકાસ બાળકનો તંદુરસ્ત હોય તો એ બાળકના મનની અંદર પણ તંદુરસ્ત મનનું નિર્માણ થાય એવી સંકલ્પના રહેલી છે. તો એ તંદુરસ્ત મન બનાવવા માટે આપણે એક તંદુરસ્ત બાળકને કઈ કઈ વસ્તુઓની અથવા તો કઈ કઈ કસરત કરાવવાથી એ બાળકની અમુક શક્તિઓની આપણે ખીલવણી કરી શકીએ, એના સંદર્ભમાં આખી ચર્ચા અને વિચારણા કરવામાં આવી છે. આપણે તમામ મિત્રો આનાથી બધા જ પરિચિત છીએ. બધા જ એના કેટલાક મિત્રો એનું અમલીકરણ પણ કરતા હશે. અને ખરેખર જે યોગ એવી વસ્તુ છે કે જે યોગ આવડી ગયો અથવા તો યોગ જે કરતો હોય એનું આયુષ્ય 5 વર્ષ કે 10 વર્ષ વધી જાય છે. પણ એ નિયમિત હોય અને જે યોગ કરે છે એનું શરીર પણ તંદુરસ્ત, સર્કલ અને મજબૂત હોય છે. જે પોતાને પ્રેમ કરે છે એ ખૂબ આગળ જીવે છે અને આગળ વધે છે. કેમ કે આપણે બીજાને પ્રેમ કરીએ છીએ, પોતાને પ્રેમ નથી કરતા. આપણે બીજા માટે બધું બતાવવા માટે બધા જ પ્રયાસો કરીએ છીએ. સારા કપડાં પહેરીએ, સારું બધી જ વસ્તુઓ અપનાવીએ, સારી બધી જ વસ્તુઓ લાવીએ. એ શેના માટે? દેખાદેખીના કારણે એકબીજાને બતાવવા માટે. પણ આપણે શું કરી રહ્યા છે? આપણે શું કરવું જોઈએ? મારે શું કરવું જોઈએ? શા માટે કરવું જોઈએ? કે મારું લાઈફ શા માટે આગળ વધારવી જોઈએ? કે મારે કોને એક એક્સપ્રેશન આપવું જોઈએ? એમાં અંદર આપણે જો પડીએ તો હું માનું ત્યાં સુધી આપણે મોટા ભાગની તકલીફો જે પડે છે એમાંથી બહાર આવીએ છીએ. આપણે બીજી વ્યક્તિને દેખાડવાની અંદરથી આપણે ક્યાંક કેટલું નુકસાન આપણે જાતે કરી નાખીએ. મેક્સિમમ તમારું કામ સરળતાથી પૂરું થાય એ જરૂરી છે. કન્ડિશન અહીંયા કંટ્રોલ વાળી આવી જાય છે અને કંટ્રોલમાં આપણે જે કરવા ધારીએ છીએ એવું થઈ શકતું નથી. નીતિ નિયમો જે બનાવેલા છે એને ફોલો કરવો પડે.